મહેસાણાના સોભાષણ રોડ પર આવેલા વિમલ ઓઇલના ગોડાઉનમાં આગ લાગી છે। વહેલી સવારે ગોડાઉનમાં આગ લાગી હતી। કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। જોકે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। મહેસાણાની ઘટના છે। મહેસાણામાં આગનો બનાવ બન્યો। ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કમલેશ રાવલ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। કમલેશ, જણાવશો શું વિગત? ચોક્કસ ભૂમિ, આપને જણાવું કે આ જે બનાવ છે આગનો એ વહેલી સવારનો બનાવ છે અને મહેસાણાથી સુભાષણ જતા રોડ ઉપર વિમલ ઓઇલનું જે ગોડાઉન આવેલું છે, આ ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। દરમિયાન આ ઘટનાની જાણ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટરને થતા ઓએનજીસી અને નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી જઈને 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી છે। હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટા પ્રમાણમાં જે અંદર માલમત્તા રાખેલી હતી તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો અહેવાલ છે। અલબત્ત આ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, પણ હાલ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। ભૂમિ, આભાર કમલેશ માહિતી આપવા માટે।